દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે એક નિર્ણય જાહેર કર્યો છે કે હવેથી દરેક જે ઘરો છે એમાંથી દર મહિને કચરો ઉઠાવવા માટે 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે। નમસ્કાર। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને એક એવો નિર્ણય કર્યો છે જેને કારણે દિલ્હીના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે હવે એક એવો નિર્ણય કર્યો કે દિલ્હીના લોકોના ઘરેથી જે કચરો ઉઠાવવામાં આવે છે એની ઉપર દર મહિને 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયા અને કોમર્શિયલ મિલકતો પર 6000 રૂપિયાથી માંડીને 60000 રૂપિયાનો વર્ષે દિવસે ખર્ચ થશે, ચાર્જ લેવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે। આને કારણે આમ આદમી પાર્ટીએ ચીમકી આપી છે કે આ યુઝર ચાર્જ જો પાછો લેવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દિલ્હીમાં આંદોલન કરશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે એક નિર્ણય જાહેર કર્યો છે કે હવેથી દરેક જે ઘરો છે એમાંથી દર મહિને કચરો ઉઠાવવા માટે 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ 2018 પેટા હેઠળના યુઝર ચાર્જિસ છે એને 7 વર્ષ પછી લાગુ કર્યો છે। આને કારણે દિલ્હીવાસીઓનો જે ખર્ચનો જે સીધો બોજ વધશે અને એવું કહેવામાં આવ્યું છે કે આ જે યુઝર ચાર્જ છે એ મિલકત વેરાની સાથે વસૂલવામાં આવશે। ઓલરેડી દિલ્હીવાસીઓ મિલકત વેરો તો ભરે જ છે। હવે જે પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે એ પ્રમાણે 50 વર્ગ મીટરમાંથી જે કચરો ઉઠાવવાનો છે એના દર મહિને 50 રૂપિયા એટલે વર્ષે દિવસે 600 રૂપિયા અને 50થી 200 વર્ગ મીટર માટે 100 રૂપિયા, 200થી વધારે માટે 200 રૂપિયા એટલે એમ કહી શકાય કે વર્ષે દિવસે 600 રૂપિયાથી માંડીને 2400 રૂપિયા સુધીનો ખર્ચ લોકોએ ઉઠાવવો પડશે અને સ્ટ્રીટ વેન્ડર માટે 100 રૂપિયાનો દર મહિનાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે। એવી રીતે કોમર્શિયલ જે મિલકતો છે એમાં જુદો જુદો ચાર્જ છે। એમાં 6000 રૂપિયાથી માંડીને વર્ષે 6000થી માંડીને 60000 સુધીનો ખર્ચ છે। એમાં દુકાનમાંથી કચરો ઉઠાવવાના 500 રૂપિયા, ગેસ્ટ હાઉસ હોય તો 2000 રૂપિયા, હોસ્ટેલમાંથી 2000 રૂપિયા દર મહિનાના, 50 સીટવાળી રેસ્ટોરન્ટ હોય તો 3000 રૂપિયા, હોટલમાં 2000 રૂપિયા, 3 સ્ટાર હોટલ તો 3000, 3 સ્ટારની ઉપર જે હોટલ હોય એમાં 5000 રૂપિયા, બેંકમાંથી 2000 રૂપિયા અને લગ્નનો જે પાર્ટી પ્લોટ છે ત્યાંથી કચરો ઉઠાવવાનો 5000 રૂપિયા દર મહિનાનો ચાર્જ નક્કી કરવામાં આવેલો છે। હવે આ ચાર્જ લાગુ કર્યા પછી આમ આદમી પાર્ટીના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર મહેશ ખીચીએ કમિશનરને એક પત્ર લખીને કીધું છે કે આ જે યુઝર્સ ચાર્જ છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। આમ આદમી પાર્ટીના MCDના પ્રભારી દુર્ગેશ પાઠકે એવી ચીમકી આપી છે કે કમિશનરે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે અને દિલ્હીમાં ભાજપની સરકાર આવતાની સાથે જ લૂંટફાટ શરૂ કરી દેવામાં આવી છે અને જો આ યુઝર ચાર્જ પાછો ખેંચવામાં નહીં આવે તો અમે દિલ્હીની અંદર આંદોલન કરીશું એવી આમ આદમી પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।